નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત આપ બધાનું હાર્દિક સ્વાગત છે। અને ખાસ કરીને જ્યારે ખેતીને માત્ર જે છે એ એક પદ્ધતિ નહીં પણ જીવનશૈલી બનાવવા માટેની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ખાસ કરીને બહુ પુષ્કળ પ્રમાણમાં આ વખતે જે છે મગફળીનું વાવેતર થયું છે। અને ખાસ કરીને અત્યારે વરસાદનું જે છે એ થોડા વિરામ છે અને વરસાદે જે છે થોડું ખેંચાયું છે, ત્યારે ખાસ કરીને ખેડૂતોએ ફુવારા પદ્ધતિ દ્વારા, પિયત પદ્ધતિ, રેડ પદ્ધતિ દ્વારા અત્યારે મગફળી પાવાની જે છે એ શરૂ કરીએ છીએ। ત્યારે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને આપણે જોઈએ છીએ કે શિયાળુ પાકની અંદર આપણે 5 પાણ, 6 પાણ, 7 પાણ ઘઉંની અંદર એ રીતે પાવાનું આપણને એક તક મળતી હોય છે પિયત આપવાની, પણ ચોમાસા ખેતીની અંદર જે છે એ મોટાભાગે વરસાદ જે હોય ત્યારે પિયત આપવાનું જે છે ઓછું થતું હોય છે, ઓછું બનતું હોય છે। ત્યારે ખાસ કરીને અત્યારે પિયત આપવાનું જે છે ખેડૂત મિત્રોએ શરૂ કર્યું છે, ત્યારે ખાસ એક ભલામણ છે કે અત્યારે કોરું પાણ ના આપવું। પિયત સાથે જ્યારે પિયત આપવાની એક કુદરતી તક આપણને મળી છે ત્યારે પિયત સાથે જે છે એ કોઈ પણ વસ્તુ જે છે ખાસ કરીને આપવી। જેમ કે ખાસ કરીને તમે બધા જાણો છો કે આપણી જમીનમાં અત્યારે ખાસ કરીને બેક્ટેરિયાઓની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે। તમે રાસાયણિક ખાતર નાખ્યું હોય, છાણિયું ખાતર નાખ્યું હોય, લીંબોડી એરંડી ખોળ નાખ્યો હોય, ઘણો બધો ખર્ચ કર્યો હોય, ઘણી બધી મહેનત કરી હોય, પણ છતાં એ 100% જે છોડને મળવું જોઈએ અથવા 100% છોડ જે લઈ શકવો જોઈએ એ બેક્ટેરિયા જે છે એ અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવી અને જે છે એ છોડને આ બધી વસ્તુઓ લગાડવાનું કામ કરતા હોય છે। ત્યારે ખાસ કરીને આપણી જમીનોની અંદર જે અબજો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયાઓ હતા, એ બેક્ટેરિયાઓ આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ખૂબ ઓછી માત્રામાં, ખૂબ ઓછી સંખ્યામાં બેક્ટેરિયાઓ જે છે એ આજે આપણને જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને આપણી જમીનની અંદર જે છે એ બેક્ટેરિયાનો ઉમેરો જે છે આપણે વારંવાર કરવો પડશે, કારણ કે રાસાયણિક ખેતીના અંધાધૂંધ અને અકાર્યક્ષમ ઉપયોગથી જે છે એ આપણા બેક્ટેરિયાઓની સંખ્યા અત્યારે બહુ નાશવત થઈ ગઈ છે, નહિવત થઈ ગઈ છે। તો અત્યારની જમીનની અંદર તાતી જરૂરિયાત બેક્ટેરિયલ કલ્ચરની છે, માઇક્રોબિયલ એક્ટિવિટી જેને કહી શકાય। તો ખાસ કરીને અત્યારે પિયત જ્યારે તમે આપતા હોય ત્યારે સૌપ્રથમ જે છે ખાસ કરીને જીવામૃત આપવું, બરાબર। જીવામૃત બનાવવાની પદ્ધતિ બધાને ખ્યાલ જ છે। ત્યાર પછી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે છે, બરાબર છે, જે ગોપાલભાઈ સુતરિયા દ્વારા બનાવવામાં આવ્યા છે, તો એની અંદર પણ 28 પ્રકાર જેવા બેક્ટેરિયાઓ જે છે, તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે છે એ તમે આપી શકો। ત્યારબાદ જે છે NPK બેક્ટેરિયા જે છે એ માર્કેટમાં મળતા હોય છે, તો એવા બેક્ટેરિયાઓ આપી શકો। ફોસ્ફેટલાઇઝેશનના બેક્ટેરિયા તમે આપી શકો। તો આવા વિવિધ બેક્ટેરિયાઓ જે છે એ જમીન સાથે પિયતમાં, જેવી રીતે આપણે બાસાલીન પાતા હોઈએ છીએ એવી રીતે ટાંકીમાં નાખી અને ખાસ કરીને તમે જો આપો તો વધારેમાં વધારે જે છે એ ખાસ કરીને તમે જે ખર્ચ કર્યો છે, તમે જે રોકાણ કર્યું છે, તમે જે અપેક્ષાઓ છે આપણને ઉત્તમ પરિણામ માટેની, ઉત્તમ જે છે એ ઉત્પાદન માટેની, સારી ક્વોલિટી માટેની, તો એ આ બેક્ટેરિયાઓની પૂર્તિ જો આપણે કરીશું તો 100% જે છે એ તમને પરિણામોની અંદર, ઉત્પાદનમાં અને ક્વોલિટીમાં 100% સારા। સાથે સાથે તમે જો આવા બેક્ટેરિયલ કલ્ચર ના આપવા માંગતા હોય તો અત્યારે ખાસ કરીને જે ફૂલ અવસ્થા જે છે, સૂયા બેસવાની અવસ્થાઓ છે, તો ખાસ કરીને આ અવસ્થાએ મોટાભાગે અત્યારે સલ્ફરની ખાસ જરૂરિયાત રહેતી હોય છે। પછી આપણે જે જમીનોમાં ઉડાડતા હોઈએ છીએ, પંપ દ્વારા છંટકાવ કરતા હોઈએ છીએ, ઘણી બધી પદ્ધતિઓ છે, પણ પાણી સાથે સંયોજન થઈ અને એ પ્રવાહી જ્યારે જમીનમાં જાય અને જમીનના કણની સાથે એનું સંયોજન જ્યારે મિક્સ થાય ત્યારે છોડ જે છે એની એડોપ્ટ શક્તિ એટલે ખેંચવાની શક્તિ જે છે ઘણી બધી વધી જતી હોય છે। એટલે પાણી સાથે જે કોઈ પણ વસ્તુ તમે આપો તો એ છોડને વધારેમાં વધારે લભ્ય સ્વરૂપની અંદર મળવાના ચાન્સીસ જે છે, તક જે વધી જતી હોય છે। ત્યારે ખાસ કરીને સલ્ફર જે છે એ પણ તમે અત્યારે આપી શકો। જેને સૂયા બેસવાની અત્યારે ગોગડા બંધાવવાની અવસ્થા હોય મગફળીની અંદર, અને ખાસ કરીને પોટાશ, કદ, આકાર, રંગ, સ્વાદ, તેલની ટકાવારી, વજન, ચમક, ક્વોલિટી અને ગુણવત્તા માટે જેની તાતી જરૂરિયાત છે એવા પોટાશ તત્વો, તો ઘણા બધા દ્રાવ્ય ખાતરો 0050 છે, 05234 છે, અથવા 00 મ્યુરેટ ઓફ પોટાશ જે છે, સફેદ પોટાશ, એને તમે અત્યારે પાણી સાથે જે છે એ મગફળીને ખાસ કરીને આપી શકો। તો આ એક અમૂલ્ય તક જે છે એ ખાસ કરીને આપણે આપી છે, પણ વધારેમાં વધારે ત્યારે તમે બેક્ટેરિયલ કલ્ચર ઉપર વધારે ભાર આપશો તો હજી તમે જે કાંઈ વસ્તુઓ નાખી છે એના સારા પરિણામો તમે મેળવી શકશો। એટલે ખેડૂત મિત્રો આ તકને ચૂકતા નહીં। વરસાદે જ્યારે ખેંચાયું છે, ધીમે ધીમે પાછા વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે, ત્યારે પિયત જ્યારે તમે ખાસ કરીને આપતા હોય ત્યારે ખાસ કરીને બેક્ટેરિયલ કલ્ચર જે છે એ વધારેમાં વધારે પ્રમાણમાં તમે જે છે એનો વપરાશ કરો એવી બરાબર છે બધાને ખાસ નમ્ર વિનંતી છે, ભલામણ છે। જય હિન્દ, જય ભારત, જય ધરતી માતા।